હાજી. એ હર્ષભાઈ ઓફિસમાં બોલો. હાજી, આપ પણ બોલો છો? એ યોગીરાજ બોલું અમદાવાદથી. હા, બોલો ને. એ ઓલી અરજીની તપાસ થઈ નથી આપણી, 5 મહિના થઈ ગયા દાદા. ચાલુ રાખો, હું અરજી સખમ આલું. શું નામ દીધું આપનું? બીજું એક મારે આ આપણે નિપુણાબેન તોરવણે છે અહીંયા આઈપીએસ ગૃહ વિભાગમાં. એક ગૃહમાં બેસે છે. હા. તમે અરજી ક્યારે અહીંયા આપી છે? હોમ મિનિસ્ટર ઓફિસમાં? અરે સાહેબ, કેટલી વાર કરીને કેટલી વાર ચાલુ કોને રાખો, થઈ ચાલુ ગયા. રાખો, ચાલુ રાખો. Thanks for your call. Please stay on the line. હાલો. જી બોલો. યોગીરાજભાઈ બોલું અમદાવાદથી. જી બોલો. એ આપણે 4-5 મહિનાથી અરજી કરેલી છે ઓલી જામનગર એસપી પ્રેમસુખ ડેલુ વિરુદ્ધની જોડિયા પોલીસ વિરુદ્ધ. કોઈ પગલાં લેવાના નથી, કોઈ જવાબ આવતો નથી. ક્યારે અરજી કરી? 2/9, 2/10, 25/10 થી પછી હમણાં એક થોડાક દી પહેલા કરેલી છે. આપને ત્યાં નિવેદન લેવા માટે બોલાયા હતા ને? ક્યારે? 1 મિનિટ ચાલુ રાખજો. હેલો. હા બોલો. હા, યોગરાજ ભીખુભાઈ રાજવીર. યોગીરાજ ભીખુભાઈ રાજવી. હા, બરાબર. હવે તમને નિવેદન લેવા માટે તમને બોલાયા હતા, તમે ગયેલા નથી. હા, એવું લખી નાખ્યું ખોટું. મેં ફરિયાદ કરેલી છે એ બાબતે 14/4/49 2 વાર. પીએસઆઈ વિરુદ્ધ અને એલસીબી વાળા વિરુદ્ધ. નિવેદન લેવા એ કેનું ગયા ખબર છે? મારા બાપાનું. અને કાગળ દેવા 11:15 મારા ઘરે જાય છે. સુઈ ગયા હોય ત્યારે મારા બાપાને ઉઠાડીને કાગળ દે છે. પાછા એમ કે તમારા છોકરાને સમજાવજો આવી અરજી હું કામ કરે છે. બરાબર. એની મેં ફરિયાદ કરી હતી બીજે દિવસે. બરાબર. એ ફરિયાદ કરી હતી એના બીજે દિવસે એલસીબી વાળા સાંજે 2 જણા મારી ઘરે જાય છે મારા બાપાનું નિવેદન લેવા. એ તમારા છોકરાએ ફરિયાદ કરી. હવે નિવેદન કેનું લેવાનું હોય? ફરિયાદીનું કે એના બાપાનું? અને નિવેદન લેવા હું અહીંયા અમદાવાદ રહું છું, તો એને અમદાવાદ મેં અહીંયા સુધીનું કહ્યું તમે ડીજી ઓફિસ આવી જાવ, હું તને ફરિયાદમાં નિવેદન લેવા તૈયાર છું. બરાબર. પણ એ મારું નિવેદન લેવા અત્યારે મેં સવારે પાછો 14/4/49 ફોન કર્યો. એને કયો ડીજી ઓફિસ આવીને મારું નિવેદન લઈ લે. હું જોડિયામાં કોઈ પણ રાજમાં આવવાનો નથી. હું આઈજી સાહેબની ઓફિસે હું જઈ આવ્યો છું 2 વાર. બરાબર. એ મને જે મળતા નથી ને, મળે તો ભાગી જાય છે તરત જ. મારો ફોન રિસીવ નથી કરતા. રેન્જ આઈજી અશોક કુમાર યાદવ, એસપી ગૌરવ જસાણી મારો ફોન ઉપાડતા નથી. અહીંયા ગાંધીનગરમાં છે. દિલ્હી પ્રાઇમ સ્ટેટ મોનિટરિંગ સેલ, જેને આ બનાવની ખબર છે, જયારે મેં માથાકૂટ થઈ મેં ફોન કરેલા છે, એ પણ ફોન નથી ઉપાડતા. ડીવાયસપી કામરિયા સાહેબ એ પણ ફોન નથી ઉપાડતા. બરાબર. ડીવાયસપી જામનગર એ પણ ફોન નથી ઉપાડતા. અને 1 વર્ષ 6 મહિના 5 મહિનાથી બધું હાલે છે. બરાબર. તો કોઈને જવાબ દેવાનો ટાઈમ જ નથી. 5 આઈપીએસ અધિકારી છે, ફોન ઉપાડે નહીં તો મારે હું શું કઈ ગુનેગાર છું? શું કામ નથી ઉપાડતા મારો ફોન? કારણ કે એને ખબર છે આની પાસે વોટ્સએપના સ્ક્રીનશોટ છે, કોલ રેકોર્ડિંગ કરે છે, એટલે આપણે ફસાઈ જાશું ઊંધો જવાબ દેશી તો. એટલે મારો ફોન નથી, અવોઇડ કરે છે. ઓફિસે જાવ તો મળતા નથી. બરાબર. ફોન ઉપર જવાબ દે ઉપાડવો નથી. ઉપાડે લોકલ લેન્ડલાઇનમાં ઉપાડે તો સરખો જવાબ એ અમને ખબર ન હોય સાહેબને અમે ન પૂછી. કઈ વાંધો નહીં યોગીરાજભાઈ. બરાબર. અને મારે એક તમને હજી સાંભળો, મેં આ અરજી એમને દબાયેલી હતી 4 મહિના થયા. આપણે ઓલો 14/4/49 નંબર નીકળો ને, મેં એના પર ફોન કર્યો લગભગ 1-2 તારીખે. નંબર નીકળે એના બીજે જ દિવસે. પછી તપાસ ગઈ એસઓજી ને આપણે પીઆઈ છે એના આગળ. બરાબર. એની સાથે મારે વાત થઈ ગઈ હતી. બરાબર છે. તોય આ પીએસઆઈ પાછો મારી ઘરે જાય છે રાતના કાગળ દેવા. ઈ બેન ને મેં કીધું, ઈ બેન કે છે ના ભાઈ કે મેં કઈ એવું કોઈને કીધું નથી, તમને ફરજિયાત હાજર રહેવાનું, કે 2 દીમાં હાજર થાવ. બરાબર. અને પીએસઆઈ મને ફોન કરીને એમ કે તમારે હાજર રહેવું જ જોઈએ, તમે એ કે એસપી સાહેબ વિરુદ્ધ શું કામ ફરિયાદ કરી છે? એટલે મેં એના વિરુદ્ધ એમાં ફરિયાદ કરી કે પીએસઆઈ મને આવી રીતના ધમકી દે છે. બરાબર. અને 11:15 મારી ઘરે કાગળ દેવા જાય છે. તો પાછા બીજે દિવસે 2 એલસીબી વાળા જાય છે, એની હું ફરિયાદ કરું છું. તો એમ મને એમ કે તમારે જોડિયા નિવેદન દેવા આવવું જોશે. મેં કીધું મારે જોડિયા મારા માટે પોલિટિશિયન બંધ જ છે.
મેં કીધું આ જો મારે જોડિયાથી પતી ગયું હોત તો હું ગાંધીનગર પહોંચ્યો હોત. મારે હર્ષભાઈને કેમ હેરાન કરવા પડે, ગૃહમંત્રી સાહેબને એક સામાન્ય બાબત હાટું. અને આ લોકોને પ્રોબ્લેમ છે કે મેં કઈ વાંધો નહીં યોગીરાજભાઈ. અને એને મારી વાત સાંભળો, આ તમે રેકોર્ડિંગ કરી લેજો, હું રેકોર્ડિંગ કરું છું. મારી વાત સાંભળો કે આ લોકોને હું એસએમસી માં કોલ કરતો હતો, લીલપીત રાય સાહેબ જી રે ને SP 10 પણ એને મેસેજ કરતો હતો વોટ્સએપમાં કે જોડિયામાં દેશી દારૂ બંધ કરાવો, એનો ખાર રાખે છે. બરાબર, મારા વોટ્સએપ એપ કરવાની કોશિશ કરે છે, મારે કોલ ડિટેલ કઢાવે છે. બરાબર કે આ કેને ફોન કરે છે, કેને મીડિયા વાળાને દે છે, ક્યાં મેસેજ કરે છે. અને 1 વર્ષથી આ હાલે છે, એક આજનું નહીં. મેં ફરિયાદ કરી અને આજ 5 મહિના થઈ ગયા. કઈ વાંધો નહીં યોગીરાજભાઈ, તમારી અરજી આપણે મંત્રી સાહેબના વંચાણે મૂકી દઈએ છીએ. બરાબર, વંચાણ કરતા આ રેકોર્ડિંગ સંભળાવજો એને કે એને શું કામ કયા કારણે ટાર્ગેટ. આ વસ્તુ હું એમાં લખીને ન દઈ શકું કે હું ભાઈ બુટલેગર વિરુદ્ધ ફરિયાદ કરું છું ને એમાં તો પછી બુટલેગર મને રહેવા દે છે જોડિયામાં? આ કેની જવાબદારી રહેશે? નામ લીક કરે છે આ કોન્સ્ટેબલ છે, PSI છે ને SP સાહેબ ખુદ આવા ધંધા કરે. બરાબર મેં નિલીપ રાય સાહેબને બીજે દિવસે ફોન કર્યો તમે મારું નામ લીક કર્યું છે, તો એ મને ના પાડી, મેં નથી કર્યું. પછી મેં SP સાહેબને કહ્યું તો એ કે ના. પછી કઈ વાંધો નહીં, બીજા અરજદાર છે, આપણે તમારી અરજી સાહેબના વંચાણે મૂકી દઈએ છીએ. બરાબર, વચાણ કરતા રેકોર્ડિંગ એકવાર મારું સંભળાવજો. બરાબર, ભલે.